એમ શાંતિ મંત્રમાં છે કર્ણાભ્યામ ભૂરી વિશ્રુવમ. મારા કાન જે છે ભૂરી વિશ્રુવમ, ભૂરી એટલે ખૂબ જ વધુ સાંભળે. તમે શાંતિ મંત્રમાં એવું ક્યારેય સાંભળ્યું? મારી જીભ બહુ બોલે હો, એવું સાંભળ્યું? જીભવા મેં મધુમત્તમાં હશે કે જીભ જે છે એ મધુર વાણી બોલે, કાન વધુ સાંભળે, જીભ મધુર બોલે. જીહ્વા મે મધુમત્તમા કર્ણાભ્યામ ભૂરી વિશ્રુવમ. એટલે ખાલી તમે વિચાર કરો કે શાંતિ મંત્રની આ 2 લાઈન ઉપર આપણે સાધના કરીએ કે મારી જીભ મધુર વાણી બોલે, મારા કાન વધારે સાંભળે. આપણું ઊંધું છે, જીભ વધારે બોલે અને કાન તો કે સાંભળે જ નહીં. આવો ઘાટ છે. Just imagine, આપણો સનાતન ધર્મ વિશે વિચારો તમે. હજારો વર્ષો પહેલા આપણા બધા ઋષિ મુનિએ જે બધા શાંતિ મંત્ર આપણને આપ્યા, તો એની પ્રેક્ટિસ, એક વાક્યની પ્રેક્ટિસ માટે કેટલા વર્ષો વીતી જાય અને કેટલી આપણને સરસ સાધના ખાલી એક શાંતિ મંત્રના 2 લાઈનમાંથી મળી જાય. જીહ્વા મે મધુમત્તમા કર્ણાભ્યામ ભૂરી વિશ્રુવમ. બસ ધેટ્સ ઓલ. ખાલી તમે આ 2 ઉપર તમે કરો ને, હું તમને આમ લખીને આપું, આ 2 વાક્ય ઉપર આપણે સાધના કરીએ ને, તો લગભગ આપણા સંબંધોમાંથી તણાવ લગભગ તમે ઘટાડી શકો. આ 2 જ વાક્ય. સંબંધોમાંથી તણાવ મુક્તિ જોઈએ છે, બસ આ 2 વાક્ય. રામબાણી લાજ. સો બ્યુટીફુલ, એક જ શાંતિ મંત્ર, એના ખાલી 2 લાઈન, કેટલી બ્યુટીફુલ.